રીબડાના ચર્ચિત અમિત ખૂટ આપઘાત કેસની અંદર સૌથી મોટો વળાંક અત્યારે સામે આવી રહ્યો છે। રીબડાના ચર્ચિત અમિત ખૂટ આપઘાત કેસમાં અત્યાર સુધીના આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમિત ખૂટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યો હોવાના સમાચાર। રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન એ સુપ્રીમ કોર્ટે ફગાવ્યા છે। રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટે ફગાવતાની સાથે જ નામંજૂર કર્યા છે। રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન નામંજૂર કર્યા અને સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે। ગુજરાત હાઈકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટે યથાવત રાખતા જ રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો। રાજદીપસિંહે સ્થાનિકથી લઈને સુપ્રીમ સુધી અરજી કરી હતી, જો કે તમામ જગ્યાએ નામંજૂર થતા હવે દિવાળીના તહેવાર બાદ રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ, રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાની સામે અમિત ખૂટ કેસની અંદર એ ફરિયાદ નોંધાઈ છે। બંને એ પિતા અને પુત્ર એ કેસની અંદર મુખ્ય આરોપીની ભૂમિકામાં હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે।